क्रोधाग्निदग्धाः कुटिलश्च कामिनः सप्ताहयज्ञेन कलौ पुनन्ति ते। भगवान राधा माधव प्रभुना चरणों वंदन। भागवत भगवानना चरणों वंदन। ब्रह्म देवताओं ने प्रणाम, संगीतज्ञों ने प्रणाम, आयोजक परिवार, समस्त बेड़ा परिवार एमने खूब खूब अभिनंदन। आप सौ श्रोताओना हृदयमां विराजमान ए परम तत्व परम ज्योति ए वंदन। आओ भक्तो फरीवार द्वितीय दिवस द्वितीय सत्रनो मंगलमय प्रारंभ करिए। पूर्व प्रेम और भाव से दोनों हाथ ऊपर करते हुए कहेंगे जय राधा माधव, जय राधा माधव। थोड़ा मजा नहीं आया, प्यार से बोलना पड़ेगा, थोड़ा जोर से बोलना पड़ेगा ताकि मुझे पता चले आप लोग यहीं पर हो। क्योंकि कभी कभी तन से तो यहाँ बैठे हुए होते लेकिन मन से कहीं और घूमने के लिए निकल जाते, तो मुझे लगे कि आप यहाँ पर हो, इसलिए प्यार से कहो जय राधा माधव, जय राधा माधव। सनकादिक मुनियों श्रीमद् भागवत ज्ञान यज्ञનો એવો મહિમા ગાયો, ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થયું। નારદજીની નજરની સમક્ષ આ એક મોટું આશ્ચર્ય હતું। बड़ी ही विनम्रता से नारद जी ने सनकादिकों से पूछा, आ भागवत की कथा तो बहुत श्रेष्ठ है, कृपा करीने ए कहो कि आ कथाना अधिकारी कौन? त्यारे सनकादिको अधिकारी कौन ए विषय जनावता कहे, ये मानवाः पापकृतस्तु सर्वदा। बधाने जे मानस निरंतर पाप करे छे, ये मानवाः पापकृतस्तु सर्वदा। हमेशा जेने पोताना जीवनमा पाप कर्યું છે એવો પાપી વ્યક્તિ પણ જો ભાગવત ભગવાનની કથાનું શ્રવણ કરે તો એવો પાપી મટી અને પુણ્યશાળી બની જાય। સદા દુરાચાર રતાઃ વિમાર્ગાઃ, જે હંમેશા दुराचारमा रच्यो पच्यो रहे छे, खोटा काम करवा पाछळ पोतानी जिंदगीने बर्बाद करी रहेलो एवो बगड़ेलो व्यक्ति पण भूलथी पण जो आ भागवतनी कथानुं श्रवण करी ले तो एवो बगड़ेलो व्यक्ति पण सुधरी जाए। दरवाजो बंद कर दियो ने એટલે બહારનું ઓલું ટે ટે ચાલુ છે ને એ સંભળાય નહીં। એનું કામ કરે, આપણે આપણું કામ, કોઈને ના તો ન જ પડે ને। હા, કથામાં શાંતિ હોય તો મજા આવે, આમાંથી નીકળે।
विमार्गगाः, एक और शब्द प्रयोग विमार्गगाः। આમ તો વ્યક્તિ બગડેલો હોતો નથી, પણ ક્યારેક એને એવી સંગત થઈ જાય એટલે ખોટા માર્ગે ચડી જાય. આપણે કહીએ ને, એલા તું હાજો હારો હતો ને તું આવા અવડા માર્ગે ચડી ગયો. એ અવડો માર્ગ એટલે વિમાર્ગગા. એવો અવડા માર્ગે ચડેલો ભટકેલો જીવ પણ જો આ ભાગવત ભગવાનની કથાનું શ્રવણ કરે તો સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે. 7 જ દિવસની ભાગવત ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી એને એના જીવનની राह मड़ी जाए. उसे अपने जीवन की राह मिल जाती. सनकादिक मुनियों आगे कहते हैं क्रोधाग्नि दग्धा, कि हमेशा क्रोधनी अग्निમાં સળગતો હોય, જેને વાત વાતમાં ગુસ્સો આવી જતો હોય, એવો ક્રોધી વ્યક્તિ પણ જો આ ભગવાનની કથાનો આશ્રય કરે તો શાંત બની જાય, શાંત ચિત્ત બની જાય. ભગવાનની કથા હૈયામાં ઉતરે ને એટલે પછી ક્રોધને ભાગવું પડે, કારણ કે કથા અંદર જાય એટલે અંદર બેઠેલા ઓલા કામ ક્રોધ લોભ મદ મોહ એને ધક્કો લાગે, અને એને ધક્કો લાગે એટલે બધું બહાર નીકળી જાય અને કથા અંદર ફિટ થઈ જાય. એક વાર છે ને મુસલમાન લોકોનો તહેવાર, એટલે બધા લોકો અલ્લાહ અલ્લાહ બોલી અને નાચતા હતા, આનંદ કરતા હતા. એમાં આપણો એક હિન્દુ એ જય ચડ્યો. એ બધાની વચ્ચે એ હિન્દુ રામ 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 એમ કઈ નાચે. એટલે ઓલા મુસલમાન વ્યક્તિએ પ્રેમથી કહ્યું કે ભાઈ જુઓ, આ અમારો તહેવાર છે, એટલે તમે અલ્લાહ અલ્લાહ બોલો ને, રામ રામ ન બોલો ને. એટલે પેલો હિન્દુ યુવાન કહે છે, સોરી ભૂલ થઈ ગઈ, અમને તો બીજું તો આવડે નહીં, અમે તો રામ રામ બોલીએ એટલે અમને રામ રામ આવડે, એટલે સોરી. પણ એનું માન રાખવા પેલો હિન્દુ પણ અલ્લાહ અલ્લાહ બોલવા માંડ્યો. થોડીક વાર થઈ ને તો ઓલાને વળી પાછું ભૂલાઈ ગયું, વળી પાછું રામ 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 થવા માંડ્યું. કારણ કે હિન્દુનો દીકરો જાજુ તો કેટલીક વાર બોલી શકે, અંતે જે અંદર મૂળમાં પડ્યું હોય એ નીકળી જાય ને પાછું. વળી રામ રામ એ ઓલો વળી પાછો આવીને કે તને એકવાર તો સમજાવ્યું કે તું અલ્લાહ અલ્લાહ બોલ ને, રામ રામ ન બોલ ને, આ અમારો તહેવાર છે. કેમ તમારી જન્માષ્ટમી હોય ત્યારે અમે નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયાલાલ કી નથી બોલતા? તો અમારો તહેવાર છે તો તું. યુવાન કે ભાઈ ભૂલથી નીકળી ગયું, હવે નહીં બોલ, હવે અલ્લાહ અલ્લાહ બોલીશ. વળી એ અલ્લાહ અલ્લાહ બોલે છે, થોડી વાર થઈને વળી ભૂલી ગયો, વળી રામ 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 થવા માંડ્યો. હવે ઓલા મુસલમાન થી રહેવાયું નહીં, એટલે થોડો અવાજ કડક કરીને કહ્યું, તને એક વાર સમજાવ્યો, 2 વાર સમજાવ્યો, તો પણ તું માનતો નથી. એટલે તને ક્યારનું કહું છું, આ અમારો તહેવાર છે, તું અલ્લાહ અલ્લાહ બોલ, રામ રામ કેમ બોલે છે? અને ત્યારે એ ભારત દેશના સનાતન ધર્મના હિન્દુ યુવાને અદ્ભુત જવાબ આપ્યો કે બોલવા તો અલ્લાહ જ જાઉં છું, પણ મારા હૃદયમાં પહેલેથી રામ બેઠો છે. જ્યાં અલ્લાહને અંદર નાખવા જાવ ત્યાં રામનો એવો ધક્કો લાગે કે અલ્લાહ નીકળી જાય બહાર અને વળી રામ 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 થવા માંડે. જેની અંદર રામ બેઠો હશે એની અંદર કામ નહીં બેસે.
પણ એવી જ રીતે જેની અંદર કામ બેઠો હશે એમાં રામ પણ નહીં આવે. માટે આવી ભગવાનની કથા, એ કથાના માધ્યમથી આપણા હૃદયમાં જે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ઇત્યાદિ જે કંઈ અવિદ્યાના પ્રપંચો છે, એ અવિદ્યાના પ્રપંચોને આપણે કથાના માધ્યમથી નાશ કરવાના છે. કારણ કે જ્યાં સુધી હૈયામાં કામ હશે, ક્રોધ હશે, લોભ હશે, ત્યાં સુધી ભગવાનની કથા હૃદયમાં બેસશે નહીં. પણ એકવાર કથાનો આશ્રય કરશો અને ભગવાનને, ભગવાનની કથાના મહિમાને સમજશો, યાદ રાખજો, ક્રોધની તાકાત નથી કે પછી અંદર ટકી શકે. एक बार जब भगवान की कथा डेरा डाल दे अंदर, तो फिर ये सब अंतर शत्रु की ताकत नहीं है कि वो अंदर अपनी जगह फिर बना पाए या रख पाए. फिर उनको भागना ही पड़ता है. तो सनकादिक मुनि कहे છે, ગમે તેવો ક્રોધાગ્નિ દગ્ધા હોય, ક્રોધની અગ્નિમાં સળગતો હોય એવો વ્યક્તિ પણ જો આ ભગવાનની કથાનો આશ્રય કરશે તો એ 7 જ દિવસની અંદર પવિત્ર બની જશે, પુનીત બની જશે. કુટિલશ્ચ કામિનઃ, ગમે એવો કામી કેમ ન હોય, ગમે એવો કુટિલ કેમ ન હોય, ભગવાનની કથા એને સુધારી દેશે. આપણે ઇતિહાસો સાંભળ્યા છે, મોટા મોટા ચોર લોકો પણ ભગવાનની કથામાં બેહતાની સાથે એની ચોર વૃત્તિ મટી જાય, એની લૂંટફાટ કરવાની વૃત્તિ ખતમ થઈ જાય. ભલે ને ગમે એવો નાસ્તિક કેમ ન હોય, જીવન બદલી નાખે આ કથા. એ બહુ જબરદસ્ત ઘટના, બહુ જબરદસ્ત ઘટના. સાંભળતાની સાથે કથાનો મહિમા મારીને તમારા હૃદયની અંદર ઉજાગર થઈ જાય, એવો સરસ મજાનો પ્રસંગ. એક વાર એક જગ્યાએ આવી રીતે કથા ચાલતી હતી. કથા ચાલતી હતી ને એમાં વ્યાસજી વક્તા હોય ને, એ ભગવાન બાકે બિહારીના સ્વરૂપનું વર્ણન કરતા. હવે જ્યારે સ્વરૂપનું વર્ણન ચાલતું હતું એ જ સમયે ત્યાં 2 ચોર આવીને બેસી ગયા. એને એમ કે આ બધું ટોળું ભેગું થયું છે, ચાલો ને આપણે ટાઈમ પાસ કરીએ. એને કઈ મહિમા કે કથા કહેવાય આને, ને આમાં ભગવાનના ગુણગાન ગવાતા હોય ને એવી કઈ ખબર જ નથી, કારણ કે નાસ્તિક હતા. મારે એ વાત કરવી છે કે ગમે તેવો નાસ્તિક હોય, આ કથા ધારે, ભગવાન ધારે, તો એવા નાસ્તિકને પણ પરમ આસ્તિક બનાવી શકે. એને થયું કે હાલો ને ટાઈમ પાસ કરીએ. આમે અત્યારે ક્યાં જે અંધારું થયું, આપણું કામ તો અંધારામાં ચાલુ થાય, કારણ કે ચોરનું કામ તો ચોરી કરવાની, તો રાતના અંધારામાં ચાલુ થાય. બે બેઠા ને એમાં વક્તા એ ભગવાન શ્રી કૃષ્ણ એના સ્વરૂપ અને શૃંગારનું વર્ણન કરતા હતા. એ બાકે બિહારીએ સરસ મજાનું પીતાંબર ધારણ કર્યું છે. ઓહો, હાથમાં મોરલી છે, સરસ મજાના સુવર્ણના કુંડલ, સુવર્ણના અલંકાર, સુવર્ણનો સુંદર મજાનો મુગટ, અને મુગટમાં સરસ મજાનું મોર પંખ, હાથમાં સુવર્ણના કંકણ, બાજુબંધ સુવર્ણના. પેલા 2 ચોરની ચોટી ઊભી થઈ ગઈ કે આટલું બધું સોનું, આ છે કોણ? એમાં વળી વર્ણન આવ્યું. એવા વસ્ત્ર અને સુંદર મજાના સુવર્ણના અલંકારોથી સુસજ્જ ભગવાન બાકે બિહારી, વૃંદાવન બિહારી, ગોવર્ધન એની તળેટીમાંથી એમ હાયલા આવે છે. આવું વર્ણન આવ્યું. એટલે આ ચોરને થયું કે ઠેક આવું કોઈક માણસ છે જેની પાસે આટલું બધું સોનું છે, અને રોજ આ ગોવર્ધનની તળેટીમાંથી નીકળે. ચોરે યાદ રાખી લીધું
ગોવર્ધનની તળેટીમાં વનવગડામાંથી એ બાકેરી બિહારી નામનો એક વ્યક્તિ છે જે સુવર્ણના સુંદર મજાના કુંડળ, કવચ, સુંદર મજાના મુગટ, આ બધું સોનાનું પહેરે. આ આટલું બધું સોનું જો મારા હાથમાં, આપણા હાથમાં આવી જાય તો આપણે માલામાલ થઈ જાય. એટલે આ બધું મૂકો, બીજે બધે ચોરી કરવાનો પ્લાન પડતો મૂકો. આજે આને પકડીએ. કથા થઈ પૂરી. બધા પોતપોતાની ઘરે, વક્તા હતા એ પોતાની ઘરે ગયા. બરાબર રાત્રિના 12:30 જેવું થયું અને આ બે ચોર મનમાં વિચાર કરે, હવે સમય તો પાકી ગયો છે. ખરેખર આ માણસ જેને સોનાના આટલા બધા દાગીનાઓ પહેર્યા છે અહીંથી જ નીકળશે? હજી જરાક કન્ફર્મ કરવા માટે ઓલો બ્રાહ્મણ જે કથા વાંચતો હતો ને, જરાક એની પાસે જઈ આવીએ. રાતના 12:30 વાગે બારી ટપી અને બે જણા બ્રાહ્મણના ઘરમાં કાઠલો પકડીને કે તું આજે કંઈક બેઠો બેઠો બોલતો હતો, તો વ્યક્તિનું તું કંઈક વાત કરતો હતો જેને સોનાના દાગીના, આભૂષણ ને બધું જાજુ બધું પહેર્યું. તો કે હા વાત કરતો હતો. કોણ? તો કે ઈ વૃંદાવન બિહારી. એમ? ક્યાં મળે? એ તો આ વૃંદાવન ને છોડીને ક્યાંય જાય જ નહીં. એમ નહીં, મળે ક્યાં ઈ કે ને? એ તો વૃંદાવનના વનવગડામાં ક્યાંક હશે, આજે પણ હશે. એમ? અમને મળશે? અરે ઈ બધાઈને મળે, જે એને ગોતે ઈ બધાઈને મળે. એને એકવાર ગોતો તો સહી. બસ એડ્રેસ મળી ગયું, કન્ફર્મ થઈ ગયું. કાંઈ વધારે પૂછ્યા વગર બે ચોર ઉપડ્યા વૃંદાવનની એ નિકુંજ વનની અંદર, વન વગડાની અંદર. આજ બે ચોર ઇંતજાર કરે ક્યારે એ બાકે બિહારી આવે. એને જે કઈ સોનું ને બધું પહેર્યું છે ને બધું એની પાસે લૂંટી લે. એક વાર લૂંટી લેવું, માલા માલ થઈ જાઉં, માલા માલ. આખી રાત ભૂખ્યા અને તરસ્યા ઇંતજાર કર્યો, પણ બાકે બિહારી આવ્યા નહીં. સવાર થઈ ગઈ. આખી રાત જાગ્યા હતા એટલે સવાર પડી તો હુઈ ગયા. ભૂખ્યા તરસ્યા હુઈ ગયા. વળી રાત પડી એટલે વળી પાછા ઉભા રહી ગયા એની જગ્યાએ. આજ જરૂર આવશે, કદાચ કાલે કઈક કામે ને હશે તો નહીં આવ્યો હોય, આજ જરૂર આવશે. વળી ઉભા રહી ગયા અને નિરંતર સ્મરણ કરે. કોનું? બાકે બિહારી. ક્યારે આવે, ક્યારે એને પહેરેલું સોનું બધું અમે લઈ લઈએ, લૂંટી લઈએ, અમે માલામાલ થઈ. ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે? બીજી રાત્રિ આખી ઇંતજાર ચાલ્યો, પણ બાકે બિહારી ન આવ્યા. વળી ભૂખ્યા અને તરસ્યા આખી રાત પસાર કરી. આમ ત્રીજો દિવસની ત્રીજી રાત બાકે બિહારી ન આવ્યા. બંને ઇંતજાર કરે ક્યારે આવશે, ક્યારે આવશે. ત્રીજી રાત ગઈ સાહેબ, ચોથી રાત ગઈ અને હવે પાંચમી રાત આવી. ભૂખ્યા અને તરસ્યા 5-5 રાતોથી બાકે બિહારીનો એને લૂંટવા માટે થઈને ઇંતજાર કરે છે. અને આજ બાકે બિહારીથી રહેવાનું નહીં. ભલે ને મને લૂંટવા માટે તો લૂંટવા માટે, પણ મારો ઇંતજાર કરે એટલે મારે જવું પડે. ને આજ મારો બાકે બિહારી ખરેખર નિકુંજ વનના એ વનવગડામાંથી પસાર થયો. જે તરફ એ ચોર છે એ તરફ વૃંદાવન બિહારી, એ બાકે બિહારી ત્યાંથી જ બરાબર નીકળ્યા. સરસ મજાના સુંદર સુવર્ણના અલંકારોને ધારણ કર્યા. ઓલા ચોરની તો આંખો ઊંડી ઉતરી ગઈ હતી. 5-5 દીથી ખાધું પીધું નતું. હાવ ભૂખા ધરતા આખી રાત ઉજાગરા કરીને દુબળા પાતળા થઈ ગયા હતા. પણ જ્યાં બાકે બિહારીને જોયા તરત જ ઓલાને ઈશારો કર્યો. એટલે આપણે જેનો ઇંતજાર કરીએ સામેથી હાયલો આવે છે.
એને ખબર નથી કે આ ભગવાન છે હો. એને તો એમ જ છે કે આ સામાન્ય કોઈક માણસ છે. તરત જ જઈને રસ્તો રોક્યો, હાથમાં હથિયાર બથિયાર હતા. અલે બાકે બિહારી, તું બાકે બિહારી? પ્રભુ પણ હાથ લીલા કરે. ભગવાન કે હા, હું બાકે બિહારી. કોઈ શક? હાલ તે જે કઈ દાગીનાઓ પહેર્યા આપી દે, કાઢ બધા દાગીના. ભગવાન કે નો આપું તો કે મારી નાખશું હમણાં હમણાં. એમ તોલ છે ને બાપા. ભગવાન બધું કાઢ નાખ્યું. હાર પહેરાતા હોનાના, કુંડળ, હાથમાં કંકણ, બાજુબંધ બધું કાઢી હોનાનું આવડો ઢગલો થયો. હોનાનો પોટલું ભરાઈ ગયું. ચોર તો રાજી રાજી. પછી ભગવાન લીલા કરે, હે બાપા મને મારતા નહીં, મને મારતા નહીં. સારું છાના મને આપી દીધા ને દાગીના, હાલ જવા દે. અને બાકી બિહારી ત્યાંથી બે ચોર મારામાલ થઈ ગયા. કથાનો એક મહિમા. ખાલી કથામાં જેમ ચોર બેઠા ને, આ કથાએ ચોરને પેલા તો માલામાલ કરી દીધા. આ કથાનો પેલો પણ હજી લૌકિક સંપદા મળી છે એની ખુશી છે. હજી એને ખબર નથી કે અમારા હાથમાં અલૌકિક સંપદા આવી ગઈ, પણ એનું એને ભાન નથી, એને ખબર નથી કે આ કોણ હતું. પોટલું સોનાનું એ ખભે નાખી અને બે જણા હરખાતા પોતાની ઘેર જતા હતા ને, એમાં એક ચોરે કીધું કે આપણે આટલું બધું સોનું મળ્યું, હવે તો આપણે આખી જિંદગી ચોરી કરવી જ નહીં પડે. હે તો આ જે સોનું આપણને મળ્યું એની અંદર ઓલા જે ભૂદેવ છે ને, જેને આપણને એડ્રેસ આપ્યું, એ ભૂદેવનો એમાં થોડોક ભાગ કહેવાય. એટલે આપણે એને થોડુંક કંઈક દેવા જવું જોઈએ. બે ચોર ફરીવાર રાતના 1-1:30 વાગે ભૂદેવના ઘરમાં ગયા. ભૂદેવને ઉઠાડ્યા. ભૂદેવ કે બાપા હવે હું છે? તો કે ના ના ભૂદેવ, અમે તમને કઈ હેરાન પરેશાન કરવા નથી આવ્યા. તો કે તમે ઓલું કહેતા હતા ને બાકી બિહારી, હા જે સોનાના દાગીના બધું પહેરે તમે વાત કરતા હતા ને? તો કે હા હા પહેરે જ છે ને, એ તો બાકી બિહારી. હા અમે એને લૂંટી લીધા. બ્રાહ્મણ અવાક થઈ ગયા. લૂંટી લીધા મતલબ તમે જેની વાત કરતા હતા એ બાકે બિહારી એ વન વગડામાંથી પસાર થયા. જોકે અમારે ઇંતજાર કરવો પડ્યો, 5-5 રાત સુધી જાય ખાધા પીધા વગર. પણ અંતે એ બાકે બિહારી નીકળ્યા અને અમે એને લૂંટી લીધા. અને બહુ ડાયા હતા, કઈ માથાકૂટ ન કરી, સીધા બધું કાઢીને દઈ દીધું. તેમને એમ થયું કે આટલું બધું સોનું મળ્યું, તમે એડ્રેસ બતાવ્યું હતું ને, લ્યો આમાંથી થોડુંક અમે તમને દેવા માટે આવ્યા. ભૂદેવની આંખમાં સાહેબ આંસુઓની દડદડ ધારાઓ વહેવા લાગી. રડતી આંખોએ ભૂદેવ એ ચોરને કહેવા લાગ્યો, અરે નાસ્તિકો સુધરો નાસ્તિકો, તમને જે મળ્યા એ કોણ હતા એનો મહિમા તો સમજો. જેને પામવા માટે ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી સાધના કરે, છતાંય એ પરમ તત્વને જે ઋષિ મુનિઓ પામી ન શકે, જેને પામવા માટે થઈને અમે ધર્મના આટલા પ્રચારો કરીએ, અમને એ બાકે બિહારી ન મળે, અને તમને એ ઠાકોરજીએ કૃપા કરી દર્શન આપ્યા. તમે જેને સામાન્ય વ્યક્તિ સમજીને લૂંટી લીધા, એ સામાન્ય વ્યક્તિ નહોતા, એ તો અનંત બ્રહ્માંડના નાયક પરમાત્મા ભગવાન બાકે બિહારી હતા. બાકે બિહારી હતા. જે જગતની ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય અને પ્રલય થાય, એ પરમાત્મા પોતે હતા. અને હવે ચોર અવાક, શું વાત કરો છો? આ મંદિરોની અંદર જે ભગવાન પૂજાય છે મૂર્તિમાં, એ મૂર્તિમંત ભગવાન બાકે બિહારી પોતે હતા. કે હા, તમે નસીબદાર છો, તમે નાસ્તિક હોવા છતાં ખબર નહીં મારો ભગવાન બાકે બિહારી કેવો દયાળુ, કેવો કૃપાળુ.
તમારી ભૂખ ને તરસની સામે જોઈ અને બાકે બિહારીએ તમને દર્શન આપી દીધા. હવે તો સુધરી જાઓ, હવે તો સુધરી જાઓ. હવે નાસ્તિક મટીને આસ્તિક બનો. પછી થોડી વાર લાગે, તરત હોનાના પોટલાનો ઘેરો ઘાવ. હવે બે ચોર એ બ્રાહ્મણના પગમાં પડી ગયા. બાપ, તે અમને ભગવાનના દર્શન કરાવ્યા, નહીતર અમે તો આખી જિંદગી નાસ્તિકના નાસ્તિક રહે અને કેદી અમારો ઉદ્ધાર થાત, કેદી ઉદ્ધાર. અને આજ તારે કારણે અમારો ઉદ્ધાર થયો. ભગવાન અને ભગવાનની કથાની અંદર યાદ રાખજો, नास्तिक ने आस्तिक बनावવાની ताकत है। मैं इसीलिए ये आग्रह रखता हूं कि जितने भी ज्यादा संख्या में युवान कथा को सुने वो बेहतर है, क्योंकि ये कथा केवल बुजुर्गों के लिए नहीं है। आ कथा भारत देशना अपना युवानो होय ए युवानोने पण सुधारनारी छे। आ कथा नाना नाना बाळको होय तो बाळकोने पण सुधारनारी छे। कुटिलश्च कामिनः, गमे तेवा नास्तिक होय, कुटिल होय, कामी होय, पण जे आ भगवाननी कथानो आश्रय करे, सप्ताह यज्ञना माध्यमथी एवो जीवात्मा पुनीत थाय छे, पवित्र थाय छे। हे देवर्षे, अमे तमने एक इतिहास संभळावीए छीए। आ इतिहास एटले बनेली घटना छे कि जे घटना सिद्ध करे छे कि व्यक्ति गमे तेवो पापी होय ने, पण जो भगवाननी कथानो आश्रय करे तो ए सुधरी जाय छे, एनु कल्याण थई जाय छे, एनो उद्धार थई जाय छे। सांभळो देवर्षे, कुमारा उचुः तुंगभद्रा तटे पूर्वम् अभूत्पत्तनमुत्तमम् यत्र वर्णाः स्वधर्मेण सत्य सत्कर्म तत्पराः। एक बनेली घटना इतिहास ये हूँ आपने संभळावुं। तुंगभद्रा नदीना किनारे एक सरस मजानुं गाम हतुं। एक गामनी अंदर अलग अलग धर्म अने अलग अलग वर्णना अनेक भक्तो रहता था। गामनी अंदर एक ब्राह्मण परिवार पण रहे छे। ए ब्राह्मण परिवारनी अंदर मोभी छे आत्मदेव शास्त्री, नाम छे आत्मदेव। एनी पत्नीनुं नाम छे धुंधुली। वैसे देखा जाए तो ये कथा हमारी कथा है, हमारे जीवन के ऊपर आधारित कथा है। तुंगभद्रा एटले આપણું શરીર। એવા શરીરની અંદર કોણ રહે છે? બોલે આત્મદેવ। આત્મદેવ એટલે આપણો આત્મા। એ આત્મદેવની પત્ની કોણ છે? ધુંધુલી। ધુંધુલી એટલે આપણી બુદ્ધિ। અચ્છા, એ ધુંધુલીનો પરિચય પણ ભાગવતમાં આપ્યો। એ ધુંધુલી કેવી છે? लोक वार्ता रता क्रूरा प्रायशो बहुजल्पिका शूरा च गृह कृत्येषु कृपणा कलह प्रिया। ए धुंधुली एना स्वभावનું વર્ણન કરતા ભાગવતકાર લખે, એ ધુંધુલી
એને ગામની વાતો કરવાની બહુ મજા આવે છે. લોક વાર્તા રતા ક્રૂરા. આપણી બુદ્ધિ એ પણ કંઈક એવી જ છે. આપણી બુદ્ધિને ગામની વાતો કરવાની બહુ મજા આવે છે. આપણી બુદ્ધિ ગામની વાતો કરવામાં બહુ લાગે છે. ફલાણાના ઘરમાં આમ ને ફલાણીના ઘરમાં આમ. આ બુદ્ધિ એવું બધું બહુ વિચારે. વળી એ ધુંધુલીનો એક સ્વભાવ છે ક્રૂરા. એ ક્રૂર સ્વભાવની છે. વાત વાતમાં બધાને બહુ દખિયા કરે. શુરાચ ગૃહ કૃત્યેષુ. ઘરના કામમાં બહુ હોશિયાર. ઘરમાં કેટલી સામગ્રી આવી, કેટલી સામગ્રી ગઈ, એનો બરાબર હિસાબ રાખે છે. એમાં હોશિયાર છે. કૃપણા કલહ પ્રિયા. એને કલહ બહુ ગમે છે. સીધે સીધી આપણી બુદ્ધિ એના સ્વભાવનું જાણે વર્ણન કરી નાખ્યું. वैसे भागवतकार ने आत्मदेव का भी वर्णन किया. द्वितीयो इव भास्कर. आत्मदेव केवा छे तो के बीजा सूर्य સમાન છે. આત્મદેવ શાસ્ત્રી છે, બ્રાહ્મણ છે, મોટા વિદ્વાન હતા અને ગામમાં એની મોટી પ્રતિષ્ઠા હતી, આબરૂ હતી. આત્મદેવ બધી વાતે સુખી છે. સંપત્તિ, પ્રતિષ્ઠા, પોતે વિદ્વાન, ઠાઠમાઠ વાળું જીવન, બધી જ વસ્તુ. પણ એક વસ્તુનો અભાવ, સંતતિ નહોતી, સંતાન નહોતું. અને એ વાતને લઈને આત્મદેવ દુઃખી પણ છે. અહીંયા સમજવા જેવી બાબત એ છે ભક્તો કે આપણી પાસે જે છે એનાથી આપણે સુખી નથી, પણ જે નથી એનાથી આપણે દુઃખી બહુ છે. ક્યારે આપણે આપણી જાતને પૂછ્યું કે ભગવાને આપણને કેટલું બધું આપ્યું, પણ જે આપ્યું છે શું એનાથી આપણને સુખ, શાંતિ કે સંતોષ છે? મળ્યું એનાથી ખુશી નથી, નથી મળ્યું એનાથી દુઃખ છે. આ માણસનો સ્વભાવ છે. નહીંતર લ્યો, સંપત્તિ છે, પ્રતિષ્ઠા છે, આબરૂ છે, ઠાઠમાઠથી જીવન જીવે છે, એ બધુંય છે, પણ એનું એને સુખ નથી આત્મદેવને. પણ એક સંતાન નથી, એ બાબતથી એ એટલો બધો દુઃખી થયો છે, એટલો બધો દુઃખી થયો છે. આપણે ત્યાં બે પાત્રો છે, એક ભિખારી અને એક ફકીર. ભિખારી કોને કહેવાય અને ફકીર કોને કહેવાય એની પરિભાષા બરાબર ધ્યાનમાં રાખજો. ભિખારી એને કહેવાય 2 ટકનું, એટલે કે આખા દીનું ખાવાનું મળી જાય ને તો એ માગ માગ કરે ને ભિખારી કહેવાય. અને ફકીર કોને કહેવાય? 1 ટકનું ઈશ્વરે ખાવાનું આપી દીધું, બીજા ટકનો વિચાર ન કરે, બસ પરમાત્માની કૃપા, આજના દિવસનું ભગવાને મને વ્યવસ્થા કરી દીધી, તરત જ એના નામમાં લાગી જાય, એના ગુણગાનમાં લાગી જાય. वो फकीर है. दूसरे पल की वो चिंता नहीं करता. अगर मेरे प्रभु ने मेरा इस पल, ये पल जो है उसको सवार दिया तो मैं दूसरे पल की चिंता क्यों? तो फकीर અને ભિખારીમાં આટલો ફરક છે. એવો સંતોષી ફકીર એકવાર રસ્તા ઉપર જતો હતો, એમાં એને 1 રૂપિયાનો સિક્કો મળ્યો. 1 રૂપિયાનો સિક્કો મળ્યો, તરત જ હાથમાં ઉઠાવી ફકીરે વિચાર કર્યો કે મને તો ઠાકોરજીએ આજે પર્યાપ્ત માત્રામાં બધું આપી દીધું છે, મારે આ 1 રૂપિયાના સિક્કાનું શું કરવું? મેં તો સંતોષી હું. પણ હા, જે ભિખારી હોય ને એને આ 1 રૂપિયાનો સિક્કો આપી. એટલે આમ તેમ ફકીર ભિખારીને કોઈને શોધતો તો, કોઈ મળી જાય ભિખારી તો એને આપું, કોઈ ભિખારી મળી જાય તો એને આપું. એમાં રાજાની સવારી આમ ચાલી આવતી હતી. હાથી ઉપર બેસેલો એ રાજા અનેક અનેક સિપાહીઓથી ઘેરાયેલો,
બધા લોકો એ રાજાનો જય જયકાર કરે છે, બધા સિપાહીઓના હાથમાં હથિયાર છે.